તો આ તરફ અરવલ્લીના મોડાસામાં અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાના નિર્ણયને વિરુદ્ધ અને ગ્રાન્ટેડ લો કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃ ચાલુ કરવાની માંગણી સાથે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં એબીવીપીના વિદ્યાર્થીઓ જોડાયા હતા અને સાથે જ પોલીસે 10 કરતા વધુ કાર્યકર્તાઓની પણ અટકાયત કરી છે। એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા સેવા સદન કચેરી આગળ મોટી સંખ્યામાં ભેગા થઈ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યું। હાથમાં બેનર્સ લઈને હલ્લાબોલ કરતા જોવા મળ્યા। जनजाति विद्यार्थी माटे जे शिष्यवृत्ति बंद करवानो निर्णय लेवायो छे ए तद्दन खोटो छे, जेनी विद्यार्थी परिषद सख्तथी सख्त विरोध दर्शावे छे। चालू शैक्षणिक वर्षे એટલે કે 2024 થી 2025 ની પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જે તે એન્જિનિયરિંગ હોય કે નર્સિંગ જેવી કોલેજની અંદર સ્કોલરશિપ સહાયથી એડમિશન લીધા બાદ આ ઠરાવ કરવામાં આવેલ હોવાથી ખૂબ મોટી સંખ્યામાં જનજાતિ વિદ્યાર્થીઓ અસમંજસની અંદર મુકાયા છે તથા રોષની લાગણી પણ અનુભવી રહ્યા છે। સંસ્થાઓ દ્વારા હવે સ્કોલરશિપ બંધ થઈ જતા આજે ફી ઉઘરાવતા કેટલાક જનજાતિ વિદ્યાર્થીઓ ભણતર છોડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અગાઉ પણ આદિજાતિ વિભાગના આ નિર્ણય સામે ખૂબ જ રોષ વ્યક્ત કર્યો હતો અને જે તે જિલ્લાના દરેકે દરેક જિલ્લાની અંદર જિલ્લા કલેક્ટરશ્રીના માધ્યમથી આપણે આવેદનપત્રો પણ આપ્યા હતા। છતાં પણ બહોળા વિદ્યાર્થી સમુદાયને ધ્યાને રાખી રાજ્યમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો થકી અભાવી સ્પષ્ટ માંગ કરે છે કે શિષ્યવૃત્તિ પાછો ખેંચવાનો પરિપત્ર એ શૈક્ષણિક વર્ષ 2024-25 ની અંદર પ્રવેશ લીધેલા વિદ્યાર્થીઓ પર લાગુ ના કરવામાં આવે, એટલે કે 1 વર્ષ સુધી આ પરિપત્ર લાગુ ના કરવો જોઈએ તથા વેકેન્ટ અને ગવર્મેન્ટ સીટની મેનેજમેન્ટ કોટામાં રૂપાંતરિત કરવાના નિર્ણયને તાત્કાલિક રૂપમાં રદ કરવામાં આવે। આ અખિલ ભારતીય વિદ્યાર્થી